ज्ञान वत्सल स्वामी के मोटिवेशनल वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को क्लिक कीजिए। धन्यवाद। માત સુશીતા ઇલેક્ટ્રિકલ્સ નામની એક કંપની કદાચ એ નામથી આ પરિચિત નહીં હોય. એનું બીજું નામ છે પેનાસોનિક નેશનલ, એના નામથી આ પરિચિત હશો. એના સ્થાપક કોનોસુકે માત સુશીતા 94 વર્ષ સુધી કંપનીનું સફળ સંચાલન કર્યું. ધ ગોડ ઓફ મેનેજમેન્ટ એને કહેવામાં આવતા. એની કંપનીનો સ્ટાફ 2,57,533 નો સ્ટાફ. ગુજરાતનો કયો ડાયરેક્ટર એવો છે કે જેની કંપનીમાં 2,57,000 માણસો કામ કરતા હોય? $149.3 બિલિયન એની યરલી ઇન્કમ હતી. આવો માણસ એની સફળતા બાબતે પ્રશ્ન પૂછ્યો ત્યારે જવાબ આપે છે, મારી સફળતાનું રહસ્ય એ જ છે કે રોજ સવારે જાગીને હું અરીસામાં જોઉં છું કે આજની મારી સફળતા પણ શ્રેષ્ઠ સફળતા નથી. આઈ હેવ ટુ ઇમ્પ્રુવ માય સેલ્ફ. મનની અંદર જે થોડી ઘણી રાઈ ભરાઈ ગઈ હોય ને કે બહુ જ પૂર્ણ થઈ ગયા, પરફેક્ટ થઈ ગયા, એને થોડીક કાઢી નાખજો. આજના દિવસ પૂરતી તો કાઢવાનો પ્રયત્ન કરજો જ. હજુ મારે મારી જાતને ઇમ્પ્રુવ કરવી છે, હજુ મારે અપડેટ થવું છે. આ કંપનીના માણસો ડાયરેક્ટરો આ લેવલમાં, એના માટે આજે વિચાર વિમર્શ છે. IBM કંપની, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કંપની, 1911 થી જેનો પ્રારંભ 1924માં IBM નામ ધારણ જેણે કર્યું. 177 દેશોમાં બિઝનેસ છે IBM નો. 3,80,000 સ્ટાફ છે IBM નો. 2017 ની એની આવક હતી $79 બિલિયન. એ IBM નું સ્લોગન છે, થિંક, વિચાર કરો, વિચાર કરો. આજનો સમગ્ર કાર્યક્રમ એ વિચાર માટે છે. પરિસ્થિતિ આવી છે, ચિંતા ના કરો, થોડુંક ચિંતન કરો. મહાભારતમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. ભીષ્મ પિતામહ અર્જુનની બાણ વર્ષાથી ઘાયલ થયા, બાણ શૈયા પર સૂતા છે, કણસી રહ્યા છે, પીડા પામી રહ્યા છે, મોત નજીક આવી રહ્યું છે. એવા સમયે પાંડવો ભીષ્મની ખબર કાઢવા માટે જાય છે. કૃષ્ણ પરમાત્મા પણ ત્યાંથી નીકળ્યા, કૃષ્ણ પણ તેઓની નજીક ગયા. એ સમયે ભીષ્મ પ્રશ્ન કરે છે કે પ્રભુ, આ દેહે કરીને મારા એવા કયા પાપ છે, મારી એવી કઈ ભૂલ છે, મેં આજીવન મારા એક પિતાની સુખાકારી માટે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. ભીષ્મ પ્રતિજ્ઞા, રંચ માત્ર મારા આ પાલનની અંદર હું ડગ્યો નથી. મેં મારા વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો, છતાં પણ મારી આવી હાલત શા માટે? એ સમયે કૃષ્ણ પરમાત્મા બહુ સરસ પ્રત્યુત્તર આપે છે કે ભર સભાની અંદર દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું અને તમે કાબેલ હતા, એફિશિયન્સી હતી, છતાં પણ એ સમયે વસ્ત્રાહરણ અટકાવ્યું પણ નથી. કદાચ અટકાવ્યું ન હોત તો હું માની શકત, પણ આ ન થવું જોઈએ એવી એક બૂમ પણ નથી પાડી. ખોટું થયું, તમારી નજર સમક્ષ થયું, એને તમે એક હિસ્ટોરિકલ માણસ તરીકે ખાલી નોંધી લીધું, પણ એ ખોટું ખોટું થયું એવો એક શબ્દ તમે ઉચ્ચારો નહીં, પાપે કરીને આજે તમને આ બાણની પથારી પર સૂવું પડે છે. આપણી નજર સમક્ષ દ્રૌપદીઓના વસ્ત્રાહરણ થાય, આપણી નજર સમક્ષ લાક્ષાગૃહની અંદર પાંડવ જેવા સજ્જનોને બાળી નાખવાનો પ્રયાસ થાય, આપણી નજર સમક્ષ પાંડવોના ભાગનું હોય, કહેતા જેના ભાગનું હોય એના ભાગનું એને ન મળે, છતાં એક ભીષ્મ બનીને મૌન ધારણ કરીને જોતા રહીએ. પરમાત્મા અંતિમ સજા આપવા માટે તૈયાર છે. એટલે આજનો કાર્યક્રમ છે. ન કેવળ ચિંતા કરીએ, ચિંતન કરીએ, શા માટે આવી ઘટનાઓ ઘટે છે, એમાં મારો શું રોલ હોઈ શકે? થોડાક વર્ષો પૂર્વે UK અને જર્મનીની વચ્ચે વોર ચાલુ હતું. એવા સમયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર સ્ટાફ રૂમમાં કે લાઇબ્રેરીમાં બેસીને પુસ્તક પઠન કરી રહ્યા હતા, બેઠા હતા. એક સૈનિક સિક્યુરિટી માટે કંઈક ત્યાં આવ્યો હશે કોલેજમાં, કેમ્બ્રિજમાં. ફરતો ફરતો એ ક્લાસરૂમમાં આવી ગયો. પ્રોફેસર એકલા નિરાતે બેઠા હતા. એ સમયે સૈનિક ગુસ્સે થઈને કહે છે, દેશની સીમાઓ સળગી રહી છે. અરે એવા સમયે તમને નિરાતે બેસતા શરમ નથી આવતી? એ સમયે પ્રોફેસર સૈનિકને ખૂબ શાંત ચિત્તે પ્રેમથી પ્રત્યુત્તર આપે છે કે તો મારું શું લક્ષણ હોવું જોઈએ, શેની રક્ષા કરવી જોઈએ? તમે શેની રક્ષા કરો છો? દેશની સાચી રક્ષા શું છે?
એટલે સૈનિક કહે છે દેશની ભૂગોળની રક્ષા કરવી, સીમાઓની રક્ષા કરવી એ સાચી રક્ષા છે. પ્રોફેસર બીજો પ્રશ્ન પૂછે છે કે કેવળ સીમાની રક્ષા થાય એ જ રક્ષા છે કે બીજી કોઈ રક્ષા હોઈ શકે દેશની? અને સૈનિક વિચારીને ઉત્તર આપે છે કે દેશના લોકોના સંસ્કારોની, સંસ્કૃતિની, સભ્યતાની રક્ષા થાય ને એ તો સીમાની રક્ષા કરતાં પણ મોટી રક્ષા છે. તો કે એ કામ હું કરી રહ્યો છું. સૈનિક દિલથી બધાઈ આપીને ત્યાંથી નીકળી જાય છે.